આણંદ શહેરમાં માત્ર 45 મિનિટમાં 2.5 ઇંચ વરસાદથી સરોવરમાં ફેરવાયું। ઠેર ઠેર ઘરોમાં પાણી ભરાયા। આણંદ શહેરમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા, પરંતુ વરસાદ પડતો ન હોવાથી ભારે ઉકળાટ અનુભવાતો હતો। બપોરના 2 વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ભરબપોરે અંધારપટ છવાઈ ગયો હતો। ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા દૂર દૂર સુધી કંઈ જ દેખાતું ન હતું। ભારે વરસાદ વરસતા તમામ માર્ગો જળબંબાકાર થઈ ગયા અને સોસાયટીઓમાંથી 1 થી 1.5 ફૂટ વરસાદના પાણી ભરાઈ ગયા હતા। જ્યારે 2 કલાકમાં 65 મીમી એટલે કે 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે આણંદ, વિદ્યાનગર અને કરમસદના માર્ગો સરોવરમાં ફેરવાઈ ગયા હતા। આણંદ શહેરમાં બપોરે 2 વાગ્યા વાદળોની અચાનક જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામડીવડ વિસ્તારમાં તુલસીગઢ, લોટિયા ભાગોળ, નયા વતન સોસાયટી, અમીના મંઝિલ વિસ્તારમાં 2 ફૂટ પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે ટુ વ્હીલર પાણીમાં ફસાયા હતા, જેના કારણે 4 કલાક સુધી માર્ગ બંધ રાખવો પડ્યો હતો। આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારો, 80 ફૂટ રોડ, રાજપથ માર્ગ, 100 ફૂટ રોડ, નાની ખોડિયાર વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓ પાણીમાં તરબોળ થઈ જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। આણંદ શહેરમાં ચોમાસાના 30 દિવસ બાદ મનમૂકી મેઘરાજા મહેર વરસાવતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી। વિદ્યાનગર, નાના બજાર અને મોટા બજાર સહિત કરમસદમાં વિવિધ માર્ગો અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો।